નમસ્કાર દોસ્તો, જય જવાન જય કિસાન. આપણે જોઈ રહ્યા છીએ સરિંગવાનું ઝાડ. આપણે સૌને ખ્યાલ છે કે સરિંગવાની શીંગોને ઉકાળી અને પીવામાં આવે છે તો હઠેલા રોગો પણ નાશ પામે છે. અને બાફી ઉકાળો કરીને તમે પીવો છો એનું પાણી, તો હઠેલા રોગો પણ તમારા નાશ થઈ જાય છે. તે તો ઘણી બધી ઉપયોગી છે સરિંગવાની શીંગ. એના પાન પણ આપણે સારી રીતે વાટીને પીવો તો પેટનો સફાયો થઈ જાય છે, શરબી મટી શકે છે. આવા ઘણા બધા સરિંગવામાં ગુણકારી છે અને પ્યોર ઓર્ગેનિક છે. આમાં કોઈ જાતની દવા છાંટવામાં આવતી નથી, આપ સૌને ખ્યાલ છે. તો એકવાર ટ્રાયમાં સરિંગવાની શીંગોને બાફી ઉકાળો કરી અને તમે પીજો તો પેટનું સાફ થઈ જશે, તમારી ચરબી પણ મટી જશે. એને ગુણકારી છે અને એમાંથી પણ વધારે વિશેષ કે એના પાન વાટી અને પછી ઉકાળો કરીને પીવો તો પણ ચાલી શકે છે. તે ઉપરાંત આમ બીજી પણ ખ્યાલ નથી ભાઈ, બહુ ઉપયોગી છે. સરિંગવાની સુકાઈ ગયેલી જે શીંગ હોય છે આપણે વેડફી દેતા હોય છે, આપણને કશી ખબર હોતી નહીં, કચરામાં ફેંકીને સળગાવી દેતા હોય છે. પણ એની વચ્ચે જે રહેલું ગર્ભ છે એને તમે શાકા વડે અથવા શરીર વડે કોટનો ઉપયોગ કરીને ગર્ભને તમે સરિંગવાની સુકાઈ ગયેલી શીંગના ગર્ભને તમે એકઠી એક પાસ વાસણમાં લઈ મિક્સરમાં તમે દળી, એમાં અજીમા છે, મરી છે, આવી અનેક પ્રકારની તમને જે ભાવતું હોય, જીરું છે, આવું મિશ્રણ કરી મિક્સરમાં અને પસીરો છાશની અંદર જમો ત્યારે તમને જે માફક આવે એ છાશની સાથે તમે પીવો તો તમારી ખોટી ચરબી છે, પેટનો ફાંદો છે, આ બધું મટાડી શકે છે અને ઘેર બેઠા તમે પણ ઉપયોગ કરી શકો છો. આપ સૌને ખ્યાલ છે કે સરિંગો છે એકદમ નિરોગી વૃક્ષ છે ને પ્રાકૃતિક કહી શકાય જેને શીખાય ને 100% ઓર્ગેનિક. એમાં કોઈ પણ જાતની દવા છાંટવામાં આવતી નથી. એટલે એકવાર ચોક્કસ મિત્રો ટ્રાય મારજો સરિંગવાનું શીંગની. અને સરિંગવાના નાની નાની શીંગ હોય છે એને બાફીને પણ તમે જો ઉકાળો કરી ને તમે પીવામાં આવે તો પેટ સાફ થઈ જાય છે. ઘણા બધા હઠેલા રોગો પણ નાશ પામે છે. અને દરેકને ઘરે અથવા આજુબાજુના ઘરે પણ સરિંગવા નહીં હોય એવું તો નહીં જ બને. એટલે 100% તમે સરિંગવાનો ઉપયોગ કરો. ગામડામાં લોકોનો ઘરે ઘરે છે, પણ ખરેખર દુઃખની વાત છે કે લોકો ઉપયોગ કરતા નથી. માત્ર શાકભાજી બનાવી અને એને ફેંકી દેવામાં આવે છે. નહીં દોસ્તો, એના પાન પણ આજે વિદેશમાં તમને ખબર છે, વિદેશમાં એના પાનની ભૂકીનો ડેવલપમેન્ટ કરી અને ભારતમાં પાછા લાવે છે અને મોંઘું દાટ આપણને દવામાં આપણે પીએ છીએ, પણ ઘરે છે આપણે પી શકતા નથી. પણ આપણે જાણકારી નથી હોતી એટલે આવું બધું થતું હોય છે. પણ હવે જાગ્યા ત્યારથી સવાલ તો 100% સરિંગવાની સુકાઈ ગયેલી શીંગનો જે ગર્ભ છે એને મિશ્રણ કરી પણ એને પણ તમે બીજું એકવાર અજમાવજો. તમારો જે પેટનો ફાંદો છે, ખોટી ચરબી છે, ખોટી કબજિયાત છે, હઠેલા રોગોથી આપણે થાકી ગયા હોય છે. અનેક દવાખાના છે, અનેક શહેરોમાં કોઈ બતાવે દર્દીને વેદવાલા એવું બધું, પણ આ 100% બધા રોગોમાં કામ આપે છે. આપણે નિહાળી રહ્યા છો સરસ મજાનું સરિંગવાનું ઝાડ. આ ઝાડના પાંદડા પણ તમે વાટીને પી શકો છો. લીલા તમને જો દ્રાવણ ફાવતું દ્રાવણ કરીને પણ તમે પી શકો છો. તો 100% સરિંગવાનો આપણે ઉપયોગ કરી એકવાર ટ્રાય મારજો. આમાં કોઈ ના તમને નજર સામે છે, આમાં કોઈ ઓર્ગેનિક વૃક્ષ છે, આમાં કોઈ પણ પ્રકારની દવા નાખવામાં આવતી નથી. આના પાંદડાના ભૂકા કરી વિદેશથી આપણને માની લો કે ભૂકી કરી અને મેડિકલમાં મોંઘી દાટ આપણે પીએ છીએ, પેટમાં દુખે છે, પણ ઘરે બનાવી શકતા નથી. 100% એકવાર મિત્રો ટ્રાય મારજો. તમારા શરીરની ખોટી ચરબી છે એ પણ મટી શકશે અને પેટમાં ઘણી વખત હઠેલા રોગો હોય છે એ પણ મટી શકતા હોય છે. અને આની જે લોહીનું પરીક્ષણ હોય છે જે સતંતર બંધ થતું હોય એ પણ સારું એવું કામગીરી આપે છે. તો 100% સરિંગવાના ઝાડ તો બધાની ઘરે હશે, ન હોય તો એકાદું વાવી દેજો, કારણ કે આ આજીવન માટે કામ કરે છે સરિંગો અને લીમડો. પણ આપણા બધા લોકોને ખ્યાલ છે. આપણે આવી રહ્યા છીએ ઘર પર. જુઓ કે સરસ મજાનો આ ગર્ભ છે, એને શાકા વડે આપણે એને કહીને કે વાસણમાં આપણે લઈ લેવાનો છે. આવી રીતે ગમે તે પાત્રમાં લઈ ધીમે ધીમે આપણે થોડીક વાર લાગશે પણ દેવું, પણ ધીમે ધીમે એને કાઢીને એમ વાસણમાં આપણે લઈ લેવાનું છે. વાસણમાં લઈ અને પછી એને મિક્સરમાં દાવણ કરવું. મિક્સરમાં એજીમાં છે, જીરું છે, મરી છે, આવું થોડું થોડું માફક લઈને તમને જમણે જે માફક આવે એ મિક્સ કરી અને જમવા ટાણે સાસમાં નાખી સાસના ગ્લાસને હલાવી અને પછી એને સાસ ભોજન સાથે લેવાનું છે. અને કોરું ફાવે તો પણ સારું. રોજ એક ગ્લાસ પીશો એટલે આપોઆપ તમને ખ્યાલ આવશે તમારા પેટનો ફાંદો છે. પછી તમે બોલશો, હું નહીં, કે ખરેખર જે હઠેલા રોગ હતા આપણે આંગળેદાનું માવજત કરી છે આપણને ખ્યાલ હોતો નથી આવે. એટલે ભયંકર રોગો પણ મટાડી શકે છે માત્ર સરિંગવાની શીંગમાં એટલી તાકાત છે.
તો આવી રીતે તમે મિક્સર ન હોય તો એને વાટી શકાય. એવું નથી કે મારે મિક્સર જોઈએ. તો આનો જે ગર્ભ છે એને એક લુગડો કપડામાં લઈ અને તમે વાટીને બધી વસ્તુ પણ કરી શકો છો. અને સરસ મજાનું આપણે છે મિક્સર વડે આપણે આમ તમે જે વસ્તુ ભાવતી હોય એમાં જીરું તો ખાસ નાખવાનું છે. પેટના ગમે જવા માટે ચમચી 2 ચમચી તો આપણે મરી નાખશું, અજમા નાખશું, જીરું નાખશું. આ બધું આને લીમડાની જે આ છે તમને દેખાય છે શરીંગવાના સિંગની આ છે ગર્ભ છે એને આપણે મિક્સર કરશું. અને માફક આવે તો તમે ખુલ્લી સાસમાં નાખીને પણ પી શકો છો, જમવા ટાણે પણ પી શકો છો. આનું કોઈ બંધન નથી. કન્ટિન્યુ 1 મહિનો કોર્સ કરશો તો ખુદ તમારું શરીર જે ખોટો ફાંદો હશે એ મટી શકે છે. ખોટા રોગ છે, અઠીલા રોગોથી તમે કંટાળી ગયા હશો, એ રોગો પણ એનો નાશ થશે. ને આપણને બધા લોકોને ખ્યાલ છે કે શરીંગવાનું ઝાડ છે એ ઓર્ગેનિક છે. એમાં કોઈ પણ જાતની દવા કરવામાં આવતી નથી. કોઈ પણ જગ્યાએ એનું સારી રીતે જગ્યા પણ રોકતું નથી. બધાની ઘરે લગભગ છે. ન હોય તો ગામમાં આજુબાજુમાં કોઈ ના પાડતા પણ નથી. તે 100% આપણે જોયું. આ આપણે એક પાત્રમાં લઈ લીધું છે અને સરસ મજાની રીતે મિક્સર કરી આપણને જે ભાવે અજમા મરી આ બધું મિક્સ કરી અને તમારે સરસ મજાની રીતે મિક્સરમાં તમારે મિક્સર ન હોય તો વાટી નાખવાનું પાંદડા દ્વારા બધાને તો પણ ચાલે. આવી રીતે વાક્સ કરી અને રોજ ગ્લાસમાં સાસ કોરું નકર જમવા ટાણે 100% આ બધું મિક્સ કરીને તમે પીશો ને તો તમારી પેટનો ફાંડો છે 100% મટી શકશે. હાથ પગના હાંધા છે એ પણ મટી શકશે. તો 100% તમે શરીરનો ઉપયોગ કરતા શીખી જાઓ. ન હોય તો પાનના દ્રાવણ કરી સુકાકેલા પાનને મિક્સર કરી પીવાનું ચાલુ રાખો. તમારા અઠીલા રોગો પણ નાશ પામશે. 100% આયુર્વેદિક આપણું આ હરિંગવાનું ઝાડ છે એને આપણે અપનાવીએ, બાજુમાં અપનાવીએ. ખુદ તમે બોલો જોઈએ. આમાં કોઈ રિસ્ક લેવલ નથી. જય જવાન, જય કિસાન.